જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શીતળામાના વ્રતની કથા, તેનું મહત્ત્વ અને તેની વિધિ। તમે પૂરી શ્રદ્ધાથી સાંભળજો અને આપને આ વિડીયો પસંદ આવે અને ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી મારા બધા જ નવા વિડીયો સૌથી પહેલાં તમને મળે। ધન્યવાદ। સનાતન ધર્મમાં દરેક વ્રત તહેવારોનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે। તેમાં જ એક શીતળા સાતમનું વ્રત। શીતળા સાતમ દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની સાતમે ઉજવવામાં આવે છે। આ દિવસે દેવી શીતળાની પૂજા અર્ચના કરીને તેમના નિમિત્તે વ્રત રાખવામાં આવે છે અને વાસી ભોજનનો જ ઉપયોગ લેવામાં આવે છે। શીતળા સાતમના દિવસે ચૂલો કે સગડી સળગાવવામાં આવતી નથી। આખો દિવસ ટાઢું ખાઈ શીતળા માતાની વાર્તા સાંભળી અને વાંચવાની। આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ કહે છે। આ શીતળા સાતમના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા માટે પ્રાર્થના કરે છે। શીતળા સાતમ દિવસના આગલા દિવસે એટલે કે રાંધણછઠ પર રાંધી લીધા પછી બહેનો સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે શીતળા સાતમના દિવસે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણી સ્નાન કરી પૂજા કરે છે। આમ જે વ્યક્તિ આ વ્રત કરે છે તેને અને તેના પરિવારની દરેક પ્રકારની રોગથી મુક્તિ મળે છે। શીતળા સાતમના દિવસે શીતળા માતાને હંમેશા ઠંડા ભોજનનો જ ભોગ ધરાવવામાં આવે છે। તેથી શીતળા સાતમના એક દિવસ પહેલાં એટલે કે રાંધણછઠના દિવસે બધું જ ભોજન બનાવી દેવામાં આવે છે અને બીજા દિવસે તેનો ભોગ ધરાવવામાં આવે છે। સાથે જ તે જ ભોજનને ગ્રહણ પણ કરવામાં આવે છે। આ ભોજનને ફરીથી ગરમ કરવામાં આવતું નથી। આ વ્રત સંપૂર્ણપણે રીતે શીતળા માતાને સમર્પિત છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર જે લોકો આ વ્રત કરે છે તેમની તમામ મનોકામનાઓ પૂરી થાય છે। તેમ પણ કહેવાય છે કે આ વ્રત કરવાથી ભક્તોને ઓરી, અછબડા જેવી બીમારીઓથી રક્ષા થાય છે। જે આ વ્રત કરે છે માં શીતળા માતા તેના બાળકોની રક્ષા કરે છે। શીતળા માતાનું વ્રત કેટલીક સ્ત્રીઓ ખાલી ટાઢું ખાઈને પણ રહે છે અને કેટલીક સ્ત્રીઓ એક જ ટાઈમ જમીને પણ રહે છે। શીતળા માતાનું વ્રત કરવાથી માં તેના બાળકોની રક્ષા કરે છે અને કોઈ પણ રોગ પણ આવતો નથી જ્યારે આ માં શીતળામાનું વ્રત કરે છે। માં શીતળામાનું વ્રત કરવાથી કોઈ ગંભીર બીમારીનો સામનો કરવો પડતો નથી। તો આ હતું માં શીતળા માતાના વ્રતનું મહત્ત્વ। હવે આપણે જાણીશું શીતળા સાતમની પૂજન વિધિ। આ દિવસે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કરીને નિવૃત્ત થઈ જાય, ત્યારબાદ બે હાથમાં જળ લઈને વ્રત કરવાનો સંકલ્પ કરો। હવે એક સ્વચ્છ ચોકી પર કપડું પાથરીને દેવી શીતળામાની પૂજા કરી તેમની સ્થાપના કરો, તેમની વિધિ વિધાનથી પૂજા કરો અને શણગાર અર્પિત કરો। માં શીતળા માતાને ઠંડા ભોજનનો ભોગ ધરાવો। માતાજીને કુલેર તથા શ્રીફળ વધેરી અર્પણ કરી માતાજીને આપણા ઘરમાં શીતળાની શીતળતા રાખી ઘરમાં સભ્યને કોઈ બીમારી ન થાય એવી પ્રાર્થના કરવી। આખો દિવસ વ્રત કરો અને સાંજના સમયે વાસી ભોજનનું ગ્રહણ કરો। માન્યતા છે કે શીતળા માતાનું વ્રત કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે। તો આ હતી માં શીતળા માતાની પૂજન વિધિ। હવે આપણે જાણીશું માં શીતળા માતાની વ્રતની કથા, જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળજો। માં તમારી બધી જ મનોકામના પૂર્ણ કરશે। શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ। આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી સવારે ઠંડા પાણીથી સ્નાન કરે છે, શીતળા માતાનું પૂજન કરે છે, રાંધણછઠનું રાંધેલું ટાઢું ખાય છે, ચૂલો સળગાવાતો નથી। સવારે પાણિયારામાં શીતળા માતાનો દીવો કરવામાં આવે છે અને આ કથા સાંભળવામાં આવે છે। આ વ્રત કરવું સારું છે। એક ગામ હતું। એ ગામમાં દેરાણી જેઠાણી અને સાસુ રહેતા હતા। દેરાણી અને જેઠાણી બંનેને એક દીકરો હતો, પરંતુ જેઠાણી વારે અદેખી હતી। નાની વહુ સીધી સાદી અને ભલી ભોળી હતી। શીતળા સાતમનું વ્રત કરવા માટે નાની વહુ રાંધણછઠને દિવસે રાંધવા બેઠી
કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય. એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો અને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ, તોય હજી રાંધવાનું બાકી હતું. એવામાં છોકરો રડ્યો એટલે નાની વહુ દેરાણી રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને છોકરાને ધવડાવી ઘોડિયામાં સુવડાવતી હતી. ત્યાં પોતે ઝોકા ખાવા લાગી અને સૂઈ ગઈ. એ વખતે શીતળામાની એમના ઘરમાં પધરામણી થઈ. ચૂલો સળગતો હતો એ જોઈને તેઓ ગુસ્સે થયા. તેમાં તેઓ આડોત્યા અને દાઝ્યા. આથી શીતળામાએ તેને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો. શીતળામા તો શ્રાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારે ઉઠીને ઘોડિયામાં જોયું તો એનો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો. હવે એને પોતાની ભૂલ સમજાય અને લાગ્યું કે મા શીતળા માતા કોપ્યા છે. આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી. એને રડતી સાંભળી એની જેઠાણી ત્યાં આગળ દોડી આવી. એની સાસુ પણ દોડતી દોડતી ત્યાં આગળ આવી ચડી. આવીને એ બંનેએ જોયું તો નાની વહુએ કહ્યું, રાતે તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હતી, તેથી તારી ઉપર મા શીતળામાં કોપમાન થયા છે. તું તારા છોકરાને લઈને શીતળામાની પાસે જા અને તારી ભૂલ કરીને એમની માફી માંગ. મા તારી ઉપર દયા જરૂર છોકરાને સજીવન કરશે. સાસુની વાત માની છોકરાને ટોપલામાં લઈ ટોપલો માથે ચડાવી નાની વહુ તો શીતળામાની પાસે ચાલી. ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યું. એ તળાવ પાસે ટોપલો ઉતારી નાની વહુ તળાવમાં પાણી પીવા માટે ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો, બાઈ તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ. શા માટે રડે છે એ તો કહે. એટલે નાની વહુએ કહ્યું, શીતળામાં મારી ઉપર કોપમાન થયા છે. મારા છોકરાને એમને બાળી મૂક્યો છે, માટે માને માફી માંગવા જાઉં છું. તું શીતળામા પાસે જાય છે તો મારું પણ પૂછતી આવજે કે મારા તળાવનું પાણી પીનાર મરી કેમ જાય છે. નાની વહુએ તો પાણી પીધા વગર ટોપલો માથે મૂક્યો અને આગળ ચાલવા લાગી. થોડેક દૂર ગઈ ત્યાં રસ્તાની વચ્ચે બે આખલા ઊભા હતા અને એ બંને આખલા ગળામાં ઘંટડીને એક એક પડ હતું. તેઓ બંને એકબીજાને માથામાં મારીને લડતા હતા. નાની વહુ નજીક આવી એટલે આખલા લડતા બંધ થઈ ગયા અને નાની વહુને પૂછ્યું, બેટા તારી આંખમાં આંસુ કેમ છે? શીતળામાં મારી ઉપર કોપમાન થયા છે એટલે માફી માંગવા જાઉં છું. તો બાઈ શીતળામાને અમારું પણ પૂછતી આવજે કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે આ શા માટે લડ્યા કરીએ છીએ. સારું કહી નાની વહુ તો આગળ ચાલવા લાગી. થોડેક દૂર ગઈ ત્યાં એક ઝાડની નીચે એક મેલી ઘેલી ડોશી બેઠી હતી અને વારંવાર માથું ખંજવાળતી હતી. એને જોઈને ડોશીએ કહ્યું, આવ બેટી, હું તારી જ રાહ જોતી હતી. તારો ટોપલો નીચે ઉતારીને જરા મારું માથું જોઈ આપને. મારા માથામાં મને બહુ જ ખંજવાળ આવે છે. આ સાંભળી નાનું વહુને દયા આવી એટલે ટોપલો નીચે મૂક્યો ને એ તો ડોશીને માથું જોવા બેસી ગઈ. ઘણીવાર સુધી નાની વહુએ ડોશીનું માથું જોયું. એમાંથી ઘણી લીખો અને જુઓ કાઢીને મારી નાખી. આથી ડોશીના માથામાં ખંજવાળ ઓછી થઈ ગઈ. નાની વહુને આશીર્વાદ આપતા ડોશી બોલી, બેટી ભગવાન તારું કલ્યાણ કરશે અને તારી ભલાઈનો બદલો ભગવાન તને જરૂર આપશે. આમ કહી ડોશી તો અદૃશ્ય થઈ ગઈ. ડોશીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયો અને એની જગ્યાએ શીતળામાં ઊભા રહી ગયા. છોકરાને શીતળામાએ સજીવન કર્યો. એ તો શીતળામાના ખોળામાં રમવા લાગ્યો. નાની વહુએ શીતળામાના દર્શન કર્યા અને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગી. શીતળામાએ તેના માથા ઉપર હાથ મૂકી એને માફી આપી અને એનો હસતો રમતો છોકરો એના ખોળામાં મૂક્યો. પછી નાનું વહુએ તળાવના પાણી વિશે પૂછ્યું ત્યારે શીતળામાએ કહ્યું, ગયા ભવમાં એ તળાવ એક સ્ત્રી હતી. એ વહુ અદેખી હતી. એને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો એ કોઈને આપતી નહીં અને સવારમાં વળોલું કર્યા પછી કોઈ છાશ લેવા આવે તો પાણી નાખીને છાશ આપે. એના પાપનું નિવારણ એ કે તું જોઈને તળાવનું પાણી ખોબામાં લઈ ચારે દિશામાં અંજલિ આપે અને પછી તું પાણી પીએ તો પશુ પક્ષીઓ અને વટે માર્ગુઓ પણ પાણી પી શકશે. પછી નાની વહુએ પેલા બે આખલાની વાત પૂછી ત્યારે શીતળામાએ કહ્યું, બેટી એ બંને આખલા ગયા ભવમાં દેરાણી જેઠાણી હતા. એમને ઘેર કોઈ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો તેનું અપમાન કરીને કાઢી મૂકતા, એટલે આ ભવમાં તેઓ આખલા બન્યા છે.
તું જો જઈને એમના ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખે તો તેઓ સંપીને રહેશે. આટલું કહી શીતળામાં તો અંતર ધ્યાન થઈ ગયા અને નાની વહુ પોતાના દીકરાને લઈને પાછી વળી. ચાલતી ચાલતી તે આખલાને લડતા હતા ત્યાં આવી અને છોકરાને એક બાજુમાં બેસાડી તે આખલા પાસે આવી. આખલા પાસે આવીને તેણે વાત કરી અને પછી એણે ઘંટીના પડ કાઢી નાખ્યા. આથી બંને આખલાઓ શાંત પડી ગયા અને એકબીજાના મિત્ર જેવા બની ગયા અને ડોક નમાવીને પેલી નાની વહુઓ આભાર માન્યો. પછી નાની વહુ તો પોતાના છોકરાને તેડીને પેલા તળાવ પાસે ચાલતી ચાલતી આવી. ત્યાં આવીને એણે તળાવને પણ તેની બધી વાત જણાવી. તેણે તળાવમાંથી ખોબો ભરીને પાણી લીધું અને ચારે દિશામાં અંજલી ભરી છાંટ્યું. પછી પોતે થોડુંક પાણી પીધું. ત્યાં તો ચારે દિશામાંથી પક્ષીઓ પશુઓ પાણી પીવા માટે આવવા માંડ્યા. પછી તળાવે નાની વહુનો આભાર માન્યો અને નાની વહુ પોતાના છોકરાને લઈને પોતાને ઘેરે આવી. ઘરે આવીને એણે પોતાના છોકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધો. આથી તેની સાસુ તો રાજી રાજી થઈ ગઈ, પરંતુ આ તેની જેઠાણીને ગમ્યું નહીં. સાસુએ તો નાની વહુને પૂછ્યું, નાની વહુ બેટા આ બધું કેવી રીતે બન્યું? એટલે નાની વહુએ બધી વાત માંડીને કહી. આ સાંભળી જેઠાણીને પણ શીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું અને બીજે દિવસે રાંધણછઠ ક્યારે આવશે તેની રાહ જોવા લાગી. પણ સમયને જતાં ક્યાં વાર લાગે છે. બીજા વર્ષનો શ્રાવણ મહિનો આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણછઠ પણ આવી. એટલે એણે પણ જાણી જોઈને રાંધણછઠની રાતે ચૂલો સળગાવતો મૂકીને એ તો પોતે સૂઈ ગઈ. એવામાં શીતળામાં ફરવા નીકળ્યા અને ફરતા ફરતા એના ઘરમાં પ્રવેશ્યા. ચૂલો સળગતો જોઈ એ તો ગુસ્સે થયા અને તેમાં આડોત્યા અને દાઝ્યા. એટલે શીતળામાએ તો જેઠાણીને શ્રાપ આપ્યો, જેણે મને બાળી છે એનું અંતર બળજો. અને સવારે જેઠાણીએ ઉઠીને જોયું તો એનો છોકરો ઘોડિયામાં બળીને પડતું થઈ ગયેલો. એણે રડતા રડતા શું બન્યું એની બધી વાત સાસુને કરી. એટલે સાસુ એમને લડ્યા અને પછી કહ્યું, જા તું પણ નાની વહુની જેમ શીતળામાને મનાવવા માટે જા. એમને વિનવી કરજે કે તારો દીકરો સાજો નરો થઈ જશે. આ સાંભળી જેઠાણી તો છોકરાને ટોપલામાં નાખીને ચાલી નીકળી. આગળ જતાં પેલું તળાવ આવ્યું. તળાવને કિનારે ઝાડ નીચે છોકરાનો ટોપલો ઉતારી એ તળાવમાં જોવા પાણી પીવા જાય છે. એવો અવાજ સંભળાયો, પાણી પીશ નહીં નહીતર મરી જઈશ. હાથે એણે પાણી પીધું નહીં. એટલે તળાવે કહ્યું, તું કાં જાય છે? જેઠાણી કહે, હું ગમે ત્યાં જાઉં, એની તમારી શી પંચાત? આમ કહી એ તો પાણી પીધા વગર ચાલી નીકળી અને આગળ ગઈ ત્યાં ઘંટીના પડવાળા પેલા બે આખલા મળ્યા. તેઓ લડતા લડતા હતા પણ જેઠાણીને જોઈને શાંત થઈ ગયા અને પૂછ્યું, બહેન તું ક્યાં જાય છે? આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈને બોલી, હું ગમે ત્યાં જાઉં, તેની તમારી શી પંચાત? આ સાંભળી આખલા કંઈ બોલ્યા નહીં અને બાઈ તો ટોપલો લઈને આગળ ચાલી નીકળી. એ બહુ ભટકી પણ એને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં. એ તો મરેલા છોકરાને લઈને પાછી આવી. દેરાણી ભક્તિભાવવાળી હતી એટલે તેને સુખ પ્રાપ્ત થયું. જેઠાણી એના લક્ષણને લીધે દીકરો ખોઈ બેઠી. હે શીતળામાં, તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કરનાર સૌને ફળજો. વાર્તા સાંભળનાર અને વાંચનાર સૌને ફળજો. તો આ હતી મા શીતળામાના વ્રતની કથા. જુઓ તમને આ વિડીયો ગમ્યો હોય અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી નવા વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે. ધન્યવાદ. ફરી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. જય શ્રી કૃષ્ણ.